સાથે શેર કરીશ મોહનથાળની રેસીપી. તો મોહનથાળને બનાવવાની આ રીત એકદમ સહેલી છે, જેમાં આપણે ઘરના રેગ્યુલર ચણાના લોટ સાથે જ મોહનથાળને એકદમ દાણેદાર તૈયાર કરશું. સાથે બજારના માવાનો ઉપયોગ વગર ઘરની સિમ્પલ સામગ્રી સાથે મોહનથાળને એકદમ સોફ્ટ અને બજાર જેવો તૈયાર કરશું, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો ફક્ત 2 વાટકી ચણાના લોટમાંથી ખૂબ જ ઓછા ખર્ચામાં ડબ્બો ભરીને મોહનથાળ તૈયાર થાય છે, જેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઓછા ખર્ચામાં એકદમ બજાર જેવો મોહનથાળ બનાવવા માટે મેં ચણાનો લોટ લીધેલો છે. તો મેં આ રીતના ઝીણા ચણાનો લોટ એટલે કે રેગ્યુલર બેસનનો જ ઉપયોગ કરેલો છે. વાટકીના માપથી 2 વાટકી અને વજનમાં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો હવે આપણે લોટનું ટેક્સચર દાણેદાર કરવા માટે તેમાં ધાબો દેવાનો છે. તો મેં 1/4 કપ અને 4 મોટી ચમચીનું દૂધ લીધેલું છે. સાથે મેં અહીંયા 2 વાટકી લોટ સાથે 1 કપ જેટલું ઘી લીધેલું છે. તેમાંથી 1/4 કપ જેટલું ઘી દૂધમાં એડ કરી દઈએ અને હવે દૂધ અને ઘીના મિક્સરને થોડું ગરમ કરી લઈએ. તો મિક્સર ગરમ થઈ જાય એટલે તેને ગેસ ઉપરથી લઈ લઈએ અને લોટમાં થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો તૈયાર કરેલા મિક્સરને એડ કરતી વખતે આપણે લોટને 2 હાથની વચ્ચે ઘસતું જવાનું છે, જેથી ઘી અને દૂધનું એકદમ સરસ કોટિંગ આપણા લોટ ઉપર થાય. તો મોહનથાળનું ટેક્સચર દાણેદાર હોય છે, એટલે રેગ્યુલર ચણાના લોટમાં જ્યારે આપણે ઘી અને દૂધ સાથે ધાબો દઈએ છીએ ત્યારે લોટમાંથી એકદમ સરસ દાણા તૈયાર થાય છે. સાથે ચણાના લોટ ઉપર જ્યારે ઘી અને દૂધનું એક કોટિંગ થાય છે ત્યારે લોટ શેકતી વખતે તે જરા પણ બળતો નથી અને એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણો મોહનથાળ તૈયાર થાય છે. તો લોટમાં ધાબો દેવાને લીધે રેગ્યુલર ચણાના લોટમાં આ રીતના એકદમ સરસ દાણા તૈયાર થયા છે. લોટનું આ રીતનું દાણેદાર ટેક્સચર તૈયાર કરવા માટે મારે દૂધ અને ઘીના બધા જ મિક્સરની જરૂર પડી ગયેલી છે. તો લોટને આ રીતના થોડો હાથેથી દબાવી દઈએ અને ઢાંકીને 15 થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે અને ઘી અને દૂધ એકદમ સારી રીતે લોટમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે લોટનું ટેક્સચર આપણે એક સરખું કરવાનું છે. તો તેને લઈ લઈએ અને લોટને ચાળવા માટે મેં આ રીતના થોડા મોટા કણાવાળો ચેણો લીધેલો છે. તેમાં લોટને એડ કરી દઈએ અને ચાળી લઈએ. તો લોટને ચાળતી વખતે જે આ રીતના મોટા કણ હોય તેને હાથેથી ઘસીને લોટને ચાળતા જઈએ. તો મેં હાથેથી ઘસીને લોટને ચાળી લીધેલો છે અને લોટમાં આ રીતના ઝીણા અને જે કઠણ કણ છે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને મિક્સરને પલ્સ ઉપર ફક્ત 1 થી 2 વાર માટે ફેરવી દઈએ અને તૈયાર થયેલા લોટને ફરી પાછું ચાયણામાં એડ કરીને ચાળી લઈએ. તો મેં બધા જ લોટને ચાળી લીધેલો છે અને એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણો મોહનથાળનો લોટ તૈયાર થયો છે. ચણાના લોટમાં ધાબો દીધા પછી જ્યારે આપણે તેને ચાળીએ છીએ ત્યારે લોટનું એકદમ સરસ ઝીણું ટેક્સચર તૈયાર થાય છે. અહીંયા ચાળતી વખતે જો લોટના કોઈ પણ મોટા કણ રહી ગયા હોય જેને આપણે સારી રીતે ચાળી ન શકતા હોય તેને આપણે મિક્સર જારમાં પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરી લેવાના છે અને એકદમ સરસ તે ગ્રાઇન્ડ થઈ જાય પછી તેને ચાળીને લોટને તૈયાર કરી લેવાનો છે. અને હવે લોટને શેકવા માટે 1 કપ ઘીમાંથી ફક્ત અડધા કપ જેટલું ઘી કઢાઈમાં એડ કરી દઈએ અને હવે તૈયાર કરેલા મોહનથાળના લોટને કઢાઈમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લે છે. હવે આપણે તેને ધીમા ગેસ પર શેકી લઈએ. તો લોટને શેકતા લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી થોડું ઘી કઢાઈમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો 2 કપ ચણાના લોટ સાથે 1 કપ જેટલા ઓગાળેલા ઘીનું માપ એકદમ પરફેક્ટ છે. ઘીને આપણે થોડું મેલ્ટ કરીને લેવાનું છે જેથી તેનું એકદમ પરફેક્ટ માપ તૈયાર થાય. સાથે લોટને શેકતી વખતે આપણે શરૂઆતમાં બધું જ ઘી એડ નથી કરવાનું. શરૂઆતમાં આપણે થોડું ઘી એડ કરવાનું છે અને પછી આપણે લોટને એડ કરી દેવાનો છે. શરૂઆતમાં લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે અને પછી લોટ શેકાતી વખતે જ્યારે આપણે ઉપરથી ઘી એડ કરશું તો લોટ એકદમ સારી રીતે ફૂલી જશે અને બરાબર શેકાઈ જશે. તો ધીમા ગેસ પર આપણો લોટ શેકાતો જાય છે. જેમ આપણો લોટ શેકાતો જાય છે તેમ પહેલાં કરતાં થોડો હલકો થતો જાય છે. તો માપ પ્રમાણે લીધેલા બધા જ ઘીને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઘીને છેલ્લી વાર એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે ફૂલી ગયો છે. અત્યારે લોટને જોઈએ તો તેનો કલર નથી બદલાણો. હજી આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તે સેજ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. તો લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની. ધીમા ગેસ પર જ આપણો લોટ એકદમ સારી રીતે શેકાઈ જશે. તો લોટને શેકાતા લગભગ 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને બાજુની સ્ક્રીનમાં જોઈએ તો લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. મીન્સ તે સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે મોહનથાળનું ટેક્સચર એકદમ દાણેદાર તૈયાર કરવા માટે મેં ફક્ત અડધી વાટકી જેટલી મલાઈ લીધેલી છે. તેમાંથી થોડી મલાઈ કઢાઈમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મલાઈ એડ કરવાને લીધે લોટ એકદમ ફ્રોથી થઈ જાય છે અને મોહનથાળનું ટેક્સચર 100% દાણેદાર તૈયાર થાય છે. તો હવે બીજી મલાઈને પણ મિક્સરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફક્ત અડધી વાટકી મલાઈ એડ કરવાથી એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણું મોહનથાળનું મિક્સર તૈયાર થઈ ગયું છે.
ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ગેસ ઉપરથી ઉતારી લઈએ અને થોડી વાર માટે હલાવી લઈએ, જેથી કઢાઈ ગરમ હોય એટલે આપણો લોટ વધુ પડતો ન શેકાય. લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર થોડું ઠંડુ થઈ ગયું છે. તૈયાર થયેલા મિક્સરને ચમચામાં લઈને જોઈએ તો કોઈ પણ જાતના માવાનો ઉપયોગ વગર પણ દાણેદાર મિક્સર તૈયાર થયું છે. તો મોહનથાળ બનાવતી વખતે શેકાયેલા લોટમાં જ્યારે આપણે મલાઈ એડ કરીએ છીએ ત્યારે એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણો મોહનથાળ તૈયાર થાય છે. સાથે મલાઈને લીધે આપણો મોહનથાળ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવો તૈયાર થાય છે. અહીંયા જો ઘરમાં મલાઈ ના હોય તો તમે 1/4 કપ જેટલા દૂધનો ઉપયોગ કરી શકો છો. દૂધને પણ તમારે મલાઈની જેમ બેચીસમાં એડ કરવાનું છે. અને ચાસણી બનાવવા માટે મેં 1 વાટકી જેટલી ખાંડ લીધેલી છે. હવે ખાંડથી અડધું એટલે કે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને ખાંડને ધીમા ગેસ પર ઓગાળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે ચાસણીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી તેમાંથી એક ઘાટો તાર ન થાય. તો મોહનથાળને આપણે બરફીના શેપમાં જમાવવાનો છે. એક ઘાટા તારની ચાસણી લેશું તો મોહનથાળ એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો ચાસણીને કૂક કરતાં લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને ચમચામાં ચાસણીને લઈને આંગળી અને અંગૂઠા વચ્ચે જોઈએ તો તેમાંથી આ રીતનો એક ઘાટો તાર તૈયાર થાય છે, જે મોહનથાળ માટે એકદમ પરફેક્ટ છે. તો હવે મોહનથાળને એકદમ બજાર જેવો દેખાવ દેવા માટે મેં ફક્ત 1 પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર લીધેલો છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફૂડ કલર નાખવો ટોટલી ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો મોહનથાળ માટેની આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તેને ગેસ ઉપરથી લઈ લઈએ અને મિક્સરમાં એડ કરતાં પહેલાં તેને ફક્ત 1 મિનિટ માટે હલાવી લઈએ. અહીં આપણે ગરમા ગરમ ચાસણીને એડ નથી કરવાની. અને હવે ચાસણીને મિક્સરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચાસણી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે મોહનથાળમાં ફ્લેવર માટે અડધી ચમચો એલચી પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો જાયફળ પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચાસણી એડ કર્યા પછી આપણે મિક્સરને થોડી વાર માટે હલાવતું રહેવાનું છે, જેથી ચાસણી થોડી ઘટ થઈ જાય અને મોહનથાળ એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મિક્સર પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે. મિક્સરની સાઇડ્સમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને મિક્સર પેનની સપાટી છોડવા લાગ્યું છે. તો મોહનથાળ બનાવતી વખતે 2 કપ લોટ સાથે 1 કપ જેટલી ખાંડનું માપ એકદમ પરફેક્ટ છે. સાથે અહીં આપણે એક ઘાટા તારની ચાસણી લેવાની છે, જેથી મોહનથાળ એકદમ સરસ બરફીના શેપમાં સેટ થઈ જાય. સાથે ચાસણીને જ્યારે આપણે લોટના મિક્સરમાં એડ કરીએ પછી આપણે તેને થોડી વાર માટે હલાવી લેવાની છે, જેથી મિક્સર પેનની સપાટી છોડવા લાગે અને મોહનથાળ એકદમ સારી રીતે સેટ થઈ જાય. ચાસણી એડ કર્યા પછી જો તમારું મિક્સર ઢીલું લાગતું હોય તો તેને ધીમા ગેસ પર 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેજો, જેથી તમારો મોહનથાળ એકદમ પરફેક્ટ તૈયાર થાય. અને મોહનથાળને સેટ કરવા માટે મેં આ રીતની પ્લેટ લીધેલી છે અને તેની ઉપર બટર પેપર લગાવી દીધેલું છે. તેમાં મિક્સરને એડ કરી દઈએ અને હવે પ્લેટને હલાવીને મિક્સરને એક સરખા લેવલમાં કરી લઈએ. અને હવે મોહનથાળ ઉપર થોડી બદામની કતરન અને થોડી પિસ્તાની કતરન સ્પ્રિંકલ કરી લઈએ અને હવે તેને 6 થી 8 કલાક માટે રહેવા દઈએ, જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો લગભગ 8 કલાક જેવું થઈ ગયું છે અને મોહનથાળને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાંથી કાઢી લઈએ અને હવે છરીની મદદથી મોહનથાળના પીસ કરી લઈએ. તો મેં મોહનથાળના પીસ કરી લીધેલા છે. એક પીસને હાથમાં લઈને જોઈએ તો એકદમ બજાર જેવો આપણો મોહનથાળ તૈયાર થયો છે. હાથેથી તોડીએ તો તે અંદરથી એકદમ સોફ્ટ અને દાણેદાર તૈયાર થયો છે. એકવાર જોરથી ટ્રાય કરજો. તો આપણો એકદમ બજાર જેવો દાણેદાર અને સોફ્ટ મોહનથાળ તૈયાર થઈ ગયો છે. મોહનથાળ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રેગ્યુલર ચણાના લોટ સાથે જો તમે મોહનથાળ બનાવો તો લોટમાં ઘી અને દૂધ સાથે એક ધાબો દઈ દેજો, જેનાથી લોટનું ટેક્સચર એકદમ દાણેદાર તૈયાર થાય. સાથે લોટને શેકતી વખતે ઘીને બેચીસમાં એડ કરશો તો લોટ એકદમ સારી રીતે શેકાઈ જશે અને મોહનથાળનો રિઝલ્ટ પરફેક્ટ આવશે. અને શેકાયેલા લોટમાં જ્યારે તમે થોડી મલાઈ એડ કરી દેશો તો મોહનથાળ એકદમ દાણેદાર અને સોફ્ટ તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.